નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. તો mail@government.in ની નવી દુનિયામાં પ્રવેશવા માટે તૈયાર થઈ જઈએ? જરા પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ આખી પ્રોસેસમાં આપણે સાથે જ છીએ. ચાલો, આ પ્રક્રિયાને એકદમ સહેલી બનાવી દઈએ. જુઓ, આપણો હેતુ એકદમ સિમ્પલ છે. આ જે નવી ઈમેલ સિસ્ટમ છે ને, એમાં પહેલી વારનું લોગિન એકદમ આસાન, ટેન્શન ફ્રી બની રહેવું જોઈએ. એ જ આપણી કોશિશ છે. ખાતરી રાખજો, થોડી જ મિનિટોમાં બધું સેટ થઈ જશે. તો આ રહ્યું આપણું નવું કમાન્ડ સેન્ટર mail.gov.in. હવેથી જે પણ ઓફિશિયલ વાતચીત થશે એ બધી જ અહીંથી થશે. તો પછી તૈયાર છો? ચાલો શરૂઆત કરીએ. હવે આગળ વધીએ એ પહેલાં એક વાત એકદમ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. પહેલીવાર જ્યારે લોગિન કરશો ત્યારે પાસવર્ડ રીસેટ કરવો જ પડશે. હા, જૂનો પાસવર્ડ હવે કામ નહીં આવે. અને આ જે ફેરફાર છે ને, એ આપણી સિક્યુરિટી માટે જ છે. ચાલો, તો આવી ગયા આપણે પહેલા સ્ટેપ પર, પાસવર્ડ રીસેટ. હવે આ શબ્દ સાંભળીને ગભરાવાની બિલકુલ જરૂર નથી. વિશ્વાસ રાખજો, આ બસ થોડી ક્લિક્સનો જ ખેલ છે. દરેક સ્ટેપ પર આપણે સાથે જ રહીશું. ઓકે, તો સૌથી પહેલાં શું કરવાનું? કોઈ પણ વેબ બ્રાઉઝર ખોલીને સીધા mail.gujarat.gov.in પર પહોંચી જાઓ. ત્યાં તમારું @gujarat.gov.in વાળું આખું ઈમેલ એડ્રેસ નાખો. પણ સાઇન ઇન બટન પર ક્લિક નથી કરવાનું. એની જગ્યાએ નીચે એક નાનકડી લિંક દેખાશે, ફોરગોટ પાસવર્ડ. બસ એ જ છે આપણી ચાવી. હવે સિસ્ટમ ખાતરી કરશે કે આ કોઈ રોબોટ નથી, પણ આપણે જ છીએ. એટલે ઈમેલ એડ્રેસ ફરીથી નાખવાનું. અને પછી પેલા વાંકા ચૂકા અક્ષરો દેખાય છે ને, જેને આપણે કેપ્ચા કહીએ છીએ, એ બરાબર ટાઈપ કરવાના. બસ પછી કન્ટિન્યુ ટુ રીસેટ પાસવર્ડ પર ક્લિક કરી દો. પણ એક મિનિટ, અહીં એક સવાલ થાય. સિસ્ટમને કઈ રીતે ખબર પડશે કે પાસવર્ડ બદલવાની કોશિશ કરનાર આપણે પોતે જ છીએ, બીજું કોઈ નહીં? ચાલો જોઈએ. અને એનો જવાબ છે આપણો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર. આ એક પ્રકારની એક્સ્ટ્રા સિક્યોરિટી લેયર છે, જેથી આપણું એકાઉન્ટ એકદમ સેફ રહે. તો શું કરવાનું? વેરીફાય વાયા મોબાઈલ નંબર પર ક્લિક કરો. પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી દબાવી દો. તરત જ ફોન પર એક ઓટીપી આવશે. એ કોડ અહીં બોક્સમાં નાખીને વેરીફાય પર ક્લિક કરી દેવાનું. બસ આટલું જ. અને થઈ ગયું, વેરિફિકેશન કમ્પ્લીટ. ચાલો, હવે સૌથી ઇમ્પોર્ટન્ટ કામ માટે તૈયાર થઈ જઈએ. સમય છે એક નવો, એકદમ મજબૂત પાસવર્ડ બનાવવાનો. હવે જુઓ, સારો પાસવર્ડ બનાવવા માટે અમુક નિયમો છે. પાસવર્ડ ઓછામાં ઓછો 8 અક્ષરનો હોવો જોઈએ. એમાં એક કેપિટલ લેટર, એટલે કે A to Z, એક સ્મોલ લેટર A to Z, એક નંબર 0 to 9 અને એક સ્પેશિયલ સિમ્બલ જેમ કે @ કે $. આ બધું જ આવવું જોઈએ. આ બધું જ આપણા એકાઉન્ટની સેફટી માટે જ છે. ઓકે, તો જેવું તમે આ બધા નિયમોવાળો પાસવર્ડ બનાવી લો, એટલે એને કન્ફર્મ કરવા માટે ફરીથી ટાઈપ કરો અને પછી બસ ચેન્જ પાસવર્ડવાળા બટન પર ક્લિક કરી દો. વાહ, અભિનંદન! પાસવર્ડ સફળતાપૂર્વક બદલાઈ ગયો છે. તો હવે અસલી કામ માટે રેડી? ચાલો કન્ટિન્યુ સાઇન ઇન પર ક્લિક કરીને લોગિન કરીએ. ચાલો, તો હવે આપણી પાસે નવો પાસવર્ડ છે. હવે તેનો ઉપયોગ કરીને સીધા આપણા ઇનબોક્સમાં એન્ટ્રી લઈએ. આ સ્ટેપ તો પહેલાં કરતાં પણ સહેલું છે. તો ફરીથી લોગિન પેજ પર આવીને પહેલાં ઈમેલ એડ્રેસ નાખો અને પછી જે નવો પાસવર્ડ બનાવ્યો છે એ નાખો. હવે જેવું સાઇન ઇન પર ક્લિક કરશો એટલે સિક્યોરિટી માટે ફરીથી તમારા ફોન પર એક ઓટીપી આવશે. બસ એ ઓટીપી નાખીને વેરીફાઈ પર ક્લિક કરો અને આપણે પહોંચી ગયા અંદર. બસ હવે આપણે લગભગ પહોંચી જ ગયા છીએ. ઇનબોક્સ દેખાય એ પહેલાં 2-3 નાની સ્ક્રીન્સ આવશે. એને બસ આપણે ફટાફટ હટાવવાની છે. ચાલો જોઈ લઈએ. ઓકે, પહેલી સ્ક્રીન છે જેનરેટ કોડવાળી. અત્યારે એનું કંઈ કામ નથી, એટલે ચિંતા કર્યા વગર સીધું કન્ટિન્યુ ટુ સાઇન ઇન પર ક્લિક કરી દો. એના પછી આવશે પ્રોફાઇલ સ્ક્રીન. આ બધી ડિટેલ્સ આપણે પછી આરામથી ભરી શકીએ છીએ, એટલે અત્યારે તો બસ સ્કીપ બટન દબાવી દો. હવે આ એક નાનકડું પોપઅપ આવશે જે લોગિન સેશનની માહિતી આપે છે. એના પર એક નજર નાખીને ઉપર જમણી બાજુ જે X એટલે કે ક્લોઝ બટન છે એના પર ક્લિક કરીને એને બંધ કરી દો. અને આ રહ્યું છેલ્લું સ્ક્રીન. આ છે ડેટા માઇગ્રેશન ડેશબોર્ડ.
મતલબ જૂના ઈમેલ નવા એકાઉન્ટમાં આવી રહ્યા છે બતાવે છે. આને પણ આપણે એક્સ પર ક્લિક કરીને બંધ કરી દઈશું. અને બસ કામ પૂરું. જોયું કેટલું સહેલું હતું. હવે આપણું નવું ઇનબોક્સ આપણી સામે છે અને ઓફિશિયલ ઈમેલનો ઉપયોગ શરૂ કરવા માટે આપણે એકદમ તૈયાર છે. તો આશા છે કે આ ગાઈડ બધાને કામ લાગી હશે. હવે બધું સેટ થઈ ગયું છે તો અસલી સવાલ એ છે કે પહેલો ઈમેલ કોને મોકલવામાં આવશે.